આ જગ્યા તમે ન જોયું હોય ને ભાઈ તો તમે કાંઈ એટલે કાંઈ નથી જોયું જૂના. અને ભાઈ ઠંડો પવન આવે છે ભાઈ, એક નંબર નો છે ભાઈ. કાંઈ એટલે કાંઈ ઘટે જ નહીં. ઘટે તો મારા વાલા જિંદગી ઘટે. આપણે 7 સમુંદર પાર કરીને આપણે એવી જગ્યા ઉપર ભાઈ આવી ગયા છે ને તમે કયું ના વાત જોતા હતા ને બતાય. હવે જોવો અહીંયા તો આખો નજારો તમને કેવો દેખાય છે અત્યારે. તો જય માતાજી મિત્રો, હું છું આકાશ વડોદરા. ફરી એકવાર તમારા બધા માટે એક નવો વિડીયો લઈને આવી ગઈ છું ને આજે ભાઈ આપણે જાય છે જંગલની વચારે ને તમે જોવો ભાઈ કેટલા બધા મિત્રો છે આપણી સાથે. તો ચાલો તમને અત્યારે દેખાડીએ ને અત્યારે વાગવા આવ્યા છે સાંજના 6. તો હવે આપણે જઈએ. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ બાકી ક્યાં જઈએ ને એનું કઈ અત્યારે નક્કી નથી હજી. તો તમે બધા કન્ટિન્યુ જોડેલા રહેજો એટલે તમને આગળ કઈક નવી વસ્તુઓ જોવા મળતી રહે. તો જોઈ શકો છો ભાઈ કેવડું મોટું પાણીથી ભરેલું તળાવ જેવું હે ભાઈ. અને જો બાકી લોકેશન અત્યારે સામેની સાઈડમાંથી તમને ગિરનારી મહારાજના પણ દર્શન થઈ રહ્યા છે અત્યારે બધાને. હાલો, આ વસ્તુની તમને બધાને ખબર હોય ને તો ફટાફટ નીચે કોમેન્ટ કરી દેજો કે આ જગ્યા ક્યાં આવેલી છે. આપણે 7 સમુંદર પાર કરીને આપણે એવી જગ્યા ઉપર ભાઈ આવી ગયા છે ને તમે કયું ના વાત જોતા હતા ને બતાય. હવે જોવો અહીંયા તો આખો નજારો તમને કેવો દેખાય છે અત્યારે. અને ભાઈ સામેની સાઈડમાં છે મથુરેશ્વર મહાદેવ જવાનો રસ્તો અને ત્યાં એ ચેકપોસ્ટ તમને દેખાય. હવે આપણે જઈએ છે ભાઈ નીચે. તો મેં તમને જેવું જ કીધું હતું કે ભાઈ આપણે અત્યારે મેઇન જગ્યા ઉપર પહોંચી ગયા છે ને અહીંનું તમે આખા કિશનભાઈ જોવો તમે ભાઈ સામેની સાઈડમાં શૂટ કરે એવો ભાઈ. કાંઈ એટલે કાંઈ છે મારા વાલા. તમને પણ જો દરરોજ નવું જોવા મળતા તો પણ ચેનલ ઉપર તો તમે મારી પાછળનું જોઈ શકો છો ભાઈ કેવું બેકગ્રાઉન્ડ છે. સામેની સાઈડમાં પડી છે ભાઈ બોટ અને બોટ પડી છે અને આ બાજુ તમે જુઓ નજારો આખો કેવો આવે ને આપણે ઈ જ અત્યારે સામેની સાઈડમાં ભાઈ થઈ છે ફોટોશૂટ. કેમ છે પણ હા ભાઈ ગજબનું લોકેશન. તો કાંઈ એટલે કાંઈ એને ઘટે જ નહીં. તો હું અત્યારે આ બધાને મારા વાલા ફોટોશૂટ કરવા લઈ આવ્યો છું અને બાકી અહીંયા આપણે અત્યારે બેઠા છે ભાઈ. અને ભાઈ ઠંડો પવન આવે છે ભાઈ, એક નંબર નો છે ભાઈ. કાંઈ એટલે કાંઈ ઘટે જ ઘટે તો મારા વાલા જિંદગી ઘટે. હા આ જગ્યા તમે ન જોયું હોય ને ભાઈ તો તમે કાંઈ એટલે કાંઈ નથી જોયું જુનાગઢમાં આવીને. આ જગ્યા તો તમારે જોવી જ પડે એક ફેરે. જુઓ અને ફૂલ વિડીયોમાં એન્ડ સુધી બધા બના રહેજો તો જ તમને મજા આવશે, બાકી મજા નહીં આવે. ફોટા વાળાના ભાઈ ફોટા ખૂટે નહીં કોઈથી, કેમ કે ફોટાના શોખીન હોય ને એ ફોટો પડાવવાના જ છે. અને આ છે ભાઈ અહીંયા જો સામેની સાઈડમાં બે ઓળખી પડી છે, એક ઓળખી આ બાજુ પડી છે અને બાકી અહીંનો તમે આખો જુઓ ભાઈ પાણી અને સામેની સાઈડની પણ કેવી બધી જગ્યા છે. અને ભાઈ
મસ્તની મજા આવે. આપણને કાંઈ એટલો બધો ફોટો પાડવાનો કાંઈ શોખ છે નહીં, ફોટોગ્રાફર ભેગા થયા હોય એટલે કેવું લાગે એ તમે બધા એને કોમેન્ટ કરી દેજો કે ભાઈ ફોટોગ્રાફર બધા ભેગા થયા હોય ને તળા પડી બોલાવી નાખે અને અવળી વસ્તુમાંથી એને અવળો ફોટો બનાવે ભાઈ મોટો બધો. હવે આપણે ભાઈ હંધાઈ ફોટો પાડીને પાછા નીકળી ગયા છે ને હવે આપણે ભાઈ જઈએ. તમે જો બધા ફોટોગ્રાફર છે ભાઈ અને ઘણા બધા ફોટા પાડ્યા. મેં તમને પહેલાં નહોતું કીધું ફોટોગ્રાફર હોય ને ભાઈ અવળાકમાંથી અવળો ફોટો બનાવે એક નંબર. જો હજી પણ અહીંયા એક નંબર વાતાવરણ છે ભાઈ, કાંઈ ઘટે જ નહીં. મેં તમને દેખાડ્યું હતું ને કે ભાઈ સામેની સાઈડમાં એક મંદિર છે માતાજીનું, ત્યાં અત્યારે આરતી થઈ રહી છે, તમને સાઉન્ડ સંભળાઈ રહ્યો છે આરતીનો. તો અમે ગાડી લઈને ભાઈ હવે નીકળી ગયા છે પાછા ને વાહે અત્યારે જંગલ વિસ્તાર છે આખે આખું. આમ બીક લાગે એવું કેમ કે રસ્તો જોવો તમે આખે આખો આમ બી જાય કેમ કે રસ્તામાં સિંહ મળી જાય, નક્કી ન કહેવાય આપણને. તો આપણે તેલૈયા ધામમાં પણ આવ્યા હતા દર્શન માટે અને જે ફોટોગ્રાફર હતા બધા એમને પણ અંદર દર્શન કર્યા અને હવે ભાઈ આપણે જઈએ. તો આવી રીતનું ભાઈ પાછળ ગેટ છે ને ગેટની અંદરથી જવાનું છે, જોઈ શકો છો તમે બધા. અને આ મેઇન રસ્તો છે. તો હાલો ફતા ભાઈ હવે આપણે જઈએ જુનાગઢમાં ને જુનાગઢમાં જઈને જોઈએ આગળ. જય માતાજી, જય માતાજી, જય માતાજી બધાને. હાલો હવે આપણે જવાનું છે ભાઈ જુનાગઢ, કેમ કે આપણે જુનાગઢના રહેવાથી. જોવો આપણે બધા જુનાગઢમાં આવી ગયા જયશ્રી રોડ ઉપર.